અંબાજીમાં સતત બીજા દિવસે વરસાદી છાંટા પડ્યા। અંબાજીમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો। કેટલાક ભાગોમાં હળવા વરસાદી છાંટા પડ્યા। હજી પણ આકાશમાં કાળા ડિબાંગ વાદળ છવાયેલા જોવા મળી રહ્યા છે। વાતાવરણમાં પલટો આવતા ગરમીથી આંશિક રાહત મળી। જો કે વાતાવરણના પલટાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો। ખેડૂતોના મતે માવઠાથી જુવાર, બાજરી સહિત અન્ય પાકને નુકસાન થઈ શકે છે। બનાસકાંઠાના સરહદીય સુઈગામ પંથકમાં પણ વરસાદી માહોલ। સુઈગામ પંથકમાં કરા સાથે વરસાદ ખાબક્યો। કમોસમી વરસાદથી ધરતીપુત્રોમાં ચિંતા વ્યાપી। બાજરી સહિતના પાકોને નુકસાન પહોંચ્યું। પછી એકાએક વાતાવરણમાં પલટો આવ્યો। ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ। ખેડાના સાયલા, ભલાડા, પરિયેજ, શેખુપુર સહિતના ગામડાઓમાં ભારે પવન ફૂંકાયો। અચાનક પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી। પવન સાથે વરસાદની પણ શરૂઆત થઈ। ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાનની શક્યતા। ભારે પવનના કારણે બાઇક ચાલકો પવનમાં ઢળી પડ્યા। સંવાદદાતા ઉમંગ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ઉમંગ, ખેડા જિલ્લાની શું સ્થિતિ છે તે વિશે જાણકારી આપજો। બિલકુલ ચોક્કસ સ્થિતિ પર જે પ્રકારે ન્યૂઝ 18 ગુજરાતી પર આપણે સતત હવામાન વિભાગની આગાહી બતાવી તે પ્રમાણે જ આજે ખેડા જિલ્લાની અંદર અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। તો બપોર બાદ કહી શકાય કે 5:30 વાગે અચાનક ભારે પવન ધૂળની ડમરીઓ ઉઠી એકદમ કડાકા અને ધડાકા સાથે વરસાદ થયો। જો દીપા મહત્વની વાત કરું તો ખેડા જિલ્લાના માતર તાલુકાનું સાયલા, પરિયેજ, ભલાડા સહિતના જે ગામડાઓ છે ત્યાં આગળ અચાનક વરસાદ આવવાના કારણે જે ખેડૂતોનો જે ડાંગરનો પાક છે તેને ભારે નુકસાનની ભીતિ છે। હજુ પણ છેલ્લા 30 મિનિટથી વરસાદ કન્ટિન્યુ ચાલી રહ્યો છે। અત્યારે પણ વીજળીના કડાકા ધડાકા સાથે વરસાદ પડી રહ્યો છે। જી દીપા, આભાર ઉમંગ જાણકારી આપવા માટે। વાત હવે રાજકોટની, જ્યાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદે એન્ટ્રી મારી। શહેરના અનેક વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા। વરસાદી છાંટા વરસ્યા। યાજ્ઞિક રોડ, મવડી વિસ્તારમાં વરસાદ ખાબક્યો। રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા નોંધાયા। હવામાન વિભાગની આગાહી બાદ રાજકોટના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી હતી કે સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓ પ્રભાવિત જોવા મળશે। તે જ પ્રકારે રાજકોટ, જ્યાં અનેક વિસ્તારોમાં આકાશમાં વાદળો ઘેરાયા। ક્યાંક પવનની ગતિ પણ વધુ તીવ્ર નોંધાઈ તો વરસાદી છાંટા પણ ખાબક્યા હતા। રાજકોટના કેટલાક એવા વિસ્તારો જે પ્રભાવિત થયા। ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ આ જ પ્રમાણે વરસાદ ખાબક્યો। ગોંડલ શહેર અને પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો। ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો। ગોંડલ શહેર તેમજ પંથકમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ રહ્યું। આ તરફ ગોંડલ શહેરમાં વરસાદી છાંટા વરસ્યા। ગ્રામ્યમાં રીબડા, શાપર સહિતના વિસ્તારોમાં પવનની ગતિ પણ વધુ તીવ્ર રહી અને પવન સાથે વરસાદ ખાબક્યો। ધરાશાયી થવાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે। બોટાદ શહેરના ભાવનગર રોડ પર ભારે પવન સાથે બોર્ડ પડતું હોવાનો વિડીયો એક યુઝરે પોતાના મોબાઈલમાં કેદ કર્યો છે। બોટાદ જિલ્લામાં અનેક વિસ્તારમાં ભારે પવન સાથે કરા વરસ્યા। કમોસમી વરસાદ ખાબક્યો। બોટાદ શહેરના ભાવનગર રોડ પર અન્ય જિલ્લા તાલુકામાં જવા માટેનું રોડ પરનું બોર્ડ ભારે પવન સામે ટકી ન શક્યું। રોડ પર ભારે પવન વચ્ચે બોર્ડ પડતું હોય, ધરાશાયી થતું હોય તેના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા। હાજર વ્યક્તિએ આ વિડીયો ઉતાર્યો છે। છવાયા અચાનક પલટાથી ગરમીથી રાહત મળી છે। વહેલી સવારથી અમદાવાદમાં સતત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। દર 2-3 કલાકે વાતાવરણમાં પલટાનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। પ્રણવ, આપ કયા વિસ્તારમાં છો? કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? ન્યૂઝની ટીમ પહોંચી છે જમાલપુર વિસ્તારની અંદર અને ખાસ કરીને હું આપણે જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે કદાચ આ ચોમાસા જેવા દ્રશ્યો આજે ઉનાળાની સિઝનમાં જોવા મળી રહ્યા છે। એક તરફ કહેવાય છે કે ઉનાળામાં કાળઝાળ ગરમી પડતી હોય, પરંતુ આજે ઉનાળાની સિઝનમાં જ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે અને ધૂંધળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને એકદમ પવનની ગતિ છે તે પણ વધી રહી છે। અમદાવાદ શહેરનો આ જે સૌથી કોટ વિસ્તાર જે માનવામાં આવે જમાલપુર વિસ્તાર છે ત્યાંના અમે ઊભા છીએ, આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કઈ રીતે પવનની ડમરીઓ છે હાલ ઉડી રહી છે। વેધર વિભાગે પણ અનુમાન આપ્યું હતું કે આગામી જે સમય છે, જે દિવસો છે, દિવસોની અંદર
વરસાદ થશે, વાવાઝોડું થશે અને સાથે જ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી પણ વેધર વિભાગે અહીં આપી છે. ભારે પવન સાથે ગાજવીજ સાથે આ દ્રશ્યો છે જોવા મળી રહ્યા છે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારના. જે હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે વાહન ચાલકો છે તેને પણ અવર જવર કરવા માટે એક પરેશાની થઈ રહી છે, કારણ કે એકદમ ધૂળ ઉડી રહી છે રસ્તાઓ ઉપર, ધૂળની ડમરીઓ જોવા મળી રહી છે અને સાથે જ એ કહી શકાય કે અચાનક જ એકદમ વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેના જ કારણે આજે જે માહોલ બન્યો છે તે ઉનાળાની અંદર જે માહોલ છે તે ચોમાસાનો માહોલ જોવા મળી રહ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે આગળના જે ટ્રી જે પ્લાન્ટેશનમાં પણ ધૂળની ડમરીઓ છે. પ્રણવ, આપને અટકાવવા માંગુ છું. ઋત્વિજ પણ લાઈવ જોડાઈ ગયા છે. ઋત્વિજ, આપ કયા વિસ્તારમાં છો? ત્યાં કેવા પ્રકારનું વાતાવરણ તમને નજરે જોવા મળી રહ્યું છે? દીપા, હાલ અમે અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં છીએ. હું આપને દ્રશ્યની અંદર બતાવવા માંગીશ. અહીં જાણે કે ચોમાસાની ઋતુ જેવો માહોલ અહીં સર્જાયેલો છે જોવા મળી રહ્યા છે. દ્રશ્યોની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે ધૂળની ડમરીઓ ઉડી રહી છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઉપરાંત ચારે તરફ જાણે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. આપ જોઈ શકાય છે અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ચારે તરફ જે વાતાવરણ છે તે વાતાવરણ ધૂળિયું બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ભારે અહીં ધૂળ પણ ઉડી રહી છે અને એક જાણે કે ભારે વરસાદ થોડા સમયની અંદર તૂટી પડશે તે પ્રકારનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે. જોઈ શકાય છે કયા પ્રકારનું વાતાવરણ સર્જાયું છે. ચારે તરફ કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને થોડી જ વારની અંદર અહીં ધોધમાર વરસાદ તૂટી પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને વાત કરીએ તો આ જે સમય છે પીક અવર્સનો ટાઈમ છે, લોકો ઓફિસથી ઘરે પરત જતા હોય છે અને ત્યારે આ પ્રકારનું વાતાવરણ સર્જાયું છે. ક્યાંક ને ક્યાંક ચોક્કસ થોડા સમય બાદ આ તમામ લોકોએ ભીંજાવાનો વખત આવી શકે છે. જોઈ શકાય છે વિઝિબિલિટી કેટલી ડાઉન થઈ ગઈ છે, કારણ કે ચારે તરફ ધૂળ ઉડી રહી છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. લોકોએ રસ્તા ઉપર રોકાઈ જવાનો વખત આવ્યો છે, કારણ કે ધૂળ એટલી ઉડી રહી છે કે વિઝિબિલિટી બિલકુલ ડાઉન થઈ રહી છે. નજીવા અંતરે, બિલકુલ નજીવા અંતરે પણ કશું જ જોવા મળી રહ્યું નથી. જોઈ શકાય છે આપ દ્રશ્યની અંદર હું આપને દ્રશ્ય બતાવવા માંગીશ કે કયા પ્રકારનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે, કયા પ્રકારનું વાતાવરણ અહીં સર્જાયું છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. ચારે તરફ ધૂળ ધૂળ જ દેખાઈ રહી છે, વિઝિબિલિટી બિલકુલ ઝીરો થઈ ગઈ છે, માત્ર નજીવા અંતરે એટલે બિલકુલ